આજનો વિડીયો તો ચટપટું ખાવાવાળા માટે છે. તો એમના માટે એક બાઉલ રવો લેશું, એમને સારી રીતે પીસી લેશું. એક બાઉલમાં લઈ લેશું, એમની અંદર પાણી નાખી એમને મિક્સ કરી અને બસ ઢાંકી અને રેસ્ટ માટે કેટલી ઘડી રાખીશું એમનો ફૂલ વિડીયોમાં આપેલો છે. કયો લોટ યુઝ કર્યો છે એ પણ એમની અંદર ડિટેલમાં આપેલું છે. હવે એમાં નિમક નાખી અને લોટને સારી રીતે મસળી અને બસ ઢાંકી અને એમને રેસ્ટ માટે રાખી દેવાનું છે. હવે રેસ્ટ બાદ એમને સારી રીતે ટૂંપી લેશું અને મસાલો એકદમ ચટપટો તૈયાર કરી લેશું. તો એમના માટે વરિયાળી મરી એમને અધકચરા વાટી લેશું, લાલ મરચું પાવડર, સંચળ પાવડર, સાકરનો ભૂકો લીધો છે, આમચૂર પાવડર, લસણ ડુંગળીનો પાવડર લીધો, સારી રીતે મિક્સ કરી લેશું, સાઈડ પર રાખી દઈશું. હવે આ લોટને એકદમ સારી રીતે ટૂંપી લેશું અને આ રીતને ગાંઠિયાની જારી ચડાવી દઈશું અને બસ સંચાની અંદર લોટ છે ફિલ કરી અને એમના ગાંઠિયા તૈયાર કરી લેશું. એ જ રીતે એમની આપણે સેવ પણ બનાવી અને એકદમ ક્રિસ્પી અને કરારી ન થાય ત્યાં સુધી એ બધી જ વસ્તુને ફ્રાય કરી લેવાની છે. અને આપણે આ નમકીન તૈયાર કરવું છે તો એમના માટે થોડાક શિંગદાણા પણ લેશું, એમને પણ સારી રીતે ફ્રાય કરી લેશું. એ ફ્રાય થઈ ગયા બાદ ચોખાના પૌવા લીધા છે, એ પણ ફ્રાય કરી લેશું અને સાથે સાથે મીઠા લીમડાના પાનને પણ ફ્રાય કરી અને બધું જ મિક્સચર છે એકદમ સારી રીતે હલાવી મિક્સ કરી લેવાનું છે. સાંભળ્યો ને અવાજ છે ને એકદમ કુરકુરા. આ બધી વસ્તુ મિક્સ કરી લેશું અને સાથે જ આપણે તૈયાર કરેલો મસાલો છે એ પણ એડ કરી દઈશું. હલાવી મિક્સ કરી અને બરણી ભરો અને 15 થી 20 દિવસ સુધી એન્જોય કરો. અને આમના ફૂલ વિડીયો છે ડિટેલની સાથે માહિતી આપેલી છે, તો નીચે જે ક્લિક